ઓફિસ આનું એમને વાત કરું એમની રીતે એમની ગુરુ વિના કોઈ નહીં. એમની વાત એ સાચી. આ દબાર હતા તમે બાકી જેવું સંભળાવો પછી એમની પર તમારું કામ ભોગ હોય ને કોઈ ભગવાન ભગવાન છે નહીં. ગુરુ સિવાય કોઈ નથી. દશરથ રાજા રામ અને કૃષ્ણ બધા ગુરુથી જ્ઞાન થયું હોય આ વાતો કરે છે. એની પાસે વસ્તુ તો ઉપલબ્ધ જ છે બધા પરમાત્માજી કે બધાને મળેલા છે. તો સેવા લાંબો સમય થાય સત્સંગ પહોંચે નહીં સેવા વિના. સત્સંગ છે ને સેવાથી જ પહોંચે. જે આપણી સામે વ્યક્તિ હોય વ્યક્તિનું મન પ્રસન્ન થાય એનામાંથી થોડું નીકળે તો જ કામ થાય. કેવી રીતે કઢાવવું એ આપણા હાથમાં. આશીર્વાદ લેવો એ આપણા હાથમાં તો કામ થાય. બીજે કંઈ ભગવાન ભગવાન છે નહીં. તમારા બિહારી લાવે છે તમે ફોટો બિહાર્યો છે કાં તમે માતા બિહારી છે કાં તમે હનુમાન બિહાર્યા છે અને મહાદેવ બિહાર્યા હોય માણાનું. એક ફોટો લઈ આવ્યો 15 રૂપિયા હિંમતનગર છોડી દીધો. અગરબત્તી એવું ગરમ કે તું પણ કંઈક દે ઓલો ફોટો કે તારું બહેરેલું બેઠું ભલા માણસ તારી 1 કોટી કે 2 તારું બહેરેલું બેઠું મારી પાસે માગો છો તારી 1 કોટી કે 2 શું એટલે ઋષિ મુનિઓના આશ્રમોમાં આ બધા ભણવા ગયેલા સેવાઓ કરવી રામે કૃષ્ણએ જે એમાંથી થોડાક આગળ વધેલા જિજ્ઞાસુ બનેલા થોડાક ઓછી કરતા સાધન સાધ્ય નથી કૃપા સાધન. મેં મોરારી બાપુને પ્રશ્ન પૂછ્યો તો મેં કીધું બાપુ ભક્તિ અનુપમ સુખનું મૂળ સંત મળે નિલહી જો સંત હોય અનુકૂળ સંત અનુકૂળ થાય તો થાય. સારું કહ્યું કે એમ નહીં કીધું કે મેં કીધું સંત કઈ રીતે અનુકૂળ થાય કારણ કે આપણી સાધના જોર પકડે તો અનુકૂળ થઈ જાય. કાં તો એને અનુકૂળ થવું હોય તો મેગેઝિન હતું મારી અવતાર છે. પછી પરીક્ષા થાય પરીક્ષામાં પાસ થાય તો એટલે કંઈ હિંમત નહીં હારવાની એવું નથી. ટકી રહું પરીક્ષામાં જો પાસ થઈ જાય પછી મન હેરાન બહુ થોડુંક મંજિલ શેટ્યું હોય એટલે મન છે અત્યારે તો આપણા મનના હામાં થઈ શકતા નથી. તારી પરિસ્થિતિ એવી છે મન આપણને હેરાન કરી નાખે.
તો સમજી નથી શકાતું મન એ વાર મન નથી સમજાઈ શકાતું કે આ મારું પ્રાણી ક્ષેત્ર આવેશમાં હું આવી ગયો તમને ટૂંકારા કરી દીધા બોલેને ખોટું લાગ્યું આપણને ખોટું લાગ્યું પછી કંઈ તારું આવું કેમ થયું ખેલ બનવું ઘડીકમાં ડાયું થઈ જાય ઘડીકમાં પાછું કંઈક એવું મળે તો આવેશમાં આવી જાય જતું રહું તમારા મનમાં આમ જોવું અને ગાંડા જેવા છે કે રામ ગમે તે બાપ દીકરો હોય કે પતિ પત્ની હોય કે બીજા કોઈ હોય ગમે તે હોય બગડી જાય પછી પાછું યાદ આવે તો પાછું ઘડીક થાય 2 કલાક એકાદ દિવસ જતો રહે પછી યાદ આવે આગળ છીતરી મન બગડી જાય કાતું નથી એટલે કીધું મેરો રે ડગે વચીના આપણે જેના શરણાગત થઈ જઈએ એ પછી ગમે તેમ કામ બતાવે ગમે તેમ પેલું કરે ગમે તેમ મનને હડફેટર લે અને જો સ્વભાવ બગડે રહી મન તો પૂરો આશીર્વાદ આપી જાય કોઈ ભગવાન કશું કરી શકે નહીં તમે એટલી માતા પૂજો કૃપા સાધ્ય હોય પછી એમાંય થાય કૃપા થઈ હોય સાધન સાધ્ય નહીં પણ વચ્ચે આ એ ડાયરેક્ટ નથી કરી શકતો હશે કોઈ માધ્યમ દ્વારા જ આપણે સંત પુરુષ ગુરુ ગુરુ તો સંત તો પ્રભુત્વ પ્રભુત્વ ગુરુત્વ અને સંતત્વ એ અલગ નથી પ્રભુત્વ એ પ્રભુ ગુરુત્વ અને સંતત્વ એ વસ્તુ અલગ નામ અલગ છે એક જ છે કોઈ સંત પ્રભુ તો પરમાત્માથી જાય એ માધ્યમ વચ્ચે હોય તો જ કરી શકે વ્યાપક તત્વ કશું કરી ના તો કામ થાય અત્યારે તો આપણે સત્સંગ સાંભળીએ કોઈ સેવા કરીએ એમ કરતાં કરતાં આપણું મન ઢીલું પડે એમ કરતાં મન મળે એટલે મરી જાય એટલે એવું કે આપણને કોઈ કારો કરી દે તો આપણે સહન કરીએ મરી મન તો હોય પણ મોરો કાઢી લીધો હોય એવું જો હાપ હોય ને એ હાપને પકડવા માટે કંઈક વગાડવું પડે બોલવી મેરા મન ડોલે તો બોલો એનામાં મન કરે બીમના વગર પકડી લે મોરો કાઢી નાખે ઝેર પછી તો ગોદા મારે કંડિયમ ગોદા ન મારે દર્શન દો નાગદાદા આપણા દર્શન કરવા આવ્યા છે કોકલામ ગોદો મારે આમ કઠોતા પેલું કરી ના લેકિન ગોદો મરાય આમ ના કરાય પૂરે નાખે તાળું મોરો કાઢી લીધો એવું મન થઈ જાય હાય મોરા વગર બૈરી કોક એકાદી છપટ મારી દેતો આપણું બૈરું અને લાખો ઝીકી દેતો તો આપણે મરી ગયેલું મન પછી કશું ના થાય કે સમજણથી એને ભૂલથી આવેશમાં આવી આવું કરી બધું હોય તો ફડા થઈ જાય મોરો જો હોય ઝેર તો શું કરે લખણું થાય કામ મારા મારી દઈ દે કાં તો ઓલ્યો નાખી દે કાં તો ઓલ્યો નાખી દે માનમાં ના થોડું થાળે પાડે મા બાપની વિદાય ન રહે એટલે તારા એવું ના કરાય તારે ધડીને લાખો મરાય એવું બોલે કે મને ખબર જ ના રહે ક્રોધમાં મારી દીધો પણ પાછું એ તો મંજૂર ના થાય
ધીરે ધીરે પછી મંજૂર થાય વળી તો પાછું હાલે ગાડું. પણ જો મોડીસી લોકોનું હોય ને તો ચલાવી લે એને કહેવાય મેરું એટલે તો મન છટકી જાય. 24 કલાક હલકું માંડ હોય બે ત્રણ દાડે સારું હોય, અઠવાડિયું સારું હોય, બહુ અઠવાડિયાને બગડી જાય. એટલે ખબર પડતી ને શું ખ્યાલ બગાડી મન બગડી દ્વેષ થાય, રાગ થાય, ઈર્ષા કરે બંધ. એવું થતું હોય સમજવું કે જો મનુષ્યની જરૂર નથી. ધીરે 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 મનને નિરહંકારી કરવા પ્રયત્ન કરો. અપમાન થતું એ વધારજો. અપમાન આપણું થતું હોય ને એ વધારજો. એટલે ખટકા વાગે ને વારંવાર થોડું ઢીલું પડે, સીધું થાય. એક બતાવતું હોય કે ભાઈ આની હલકા માણસની સેવા કરી. તો અહંકાર મન થોડું ઢીલું, એનામાં ઉદાસીનતા, નિર્મળતા કરાવવું કરવું જ પડશે. મને એવું કહેતા કે સાધુનો મહંત કેમ મહંત એટલે શું? એટલે આપણે આપણું મન મહંત થવા માંગતું હોય તો હુકમ આવતી એની સેવા કરવી, ગર્વ કરે. ત્યાં લઈ જવું, ના પાડે ત્યાં લઈ જવું. તો આપણે કઈ ભંગીના ઘરનું ખવાય મન મારું ગોઠવે પૂરક નહીં પાડે જાય ના લઈ જવાય. એ બધા ખેલ મન ના વટ લઈ કેવી રીતે જવાય? અજાણતા ખાવ તો વટ લઈ જવાય ના તો જુ ઓલું અનાજ જ જાય ને જેવું જાય. છાના માના કોકા ખવડાવી દીધું ભીંગિયાના ઘરનું રોટલું આપણે છાના માના તો પેલું થાય કે શું ના થાય? જાહેરમાં કે ના ભંગિયાના ઘરનું ખાવો ના ખવાય એવું કેમ કરે? કરે ને એટલે ગંગા સતી કીધું જાતિ પણ છોડું અજાતિ થાવ, કાઠવા વરણ વિકાર પાર થાય સદગુરુ ચરણનો શીશ નમો, ભક્તિ કરીને પ્રાપ્ત થયો કર જોડી લાગુ પાર. જાતિ પણ છોડું કર જોડી લાગુ પાર કરવું. ધીરે ધીરે મન ઉપર કંટ્રોલ લેવા પડતો. સતત થઈ જાય થાય. તમને આ ત્રણસો ને તમે એકાદો જો કોઈ કામ કરો ને તો અસર થાય. ઓલા ફળે કરે એટલે અમારું કુદરત છે, સ્પ્રિંગ જેવું છે. દબાવ આમ કરો એટલે ઉડવે એવું મન છે. ઢીલું કામ જાડેજાનું મન જેવું છે. વિચાર કિશોર જાડેજો રહ્યો એનું મન કેવું? એક તો જાડે થઈને જાય ઊંચી જાય વ્યવહારિક દ્રષ્ટિ. આધ્યાત્મિકમાં કોઈ જાત નથી. એક જ મટીરિયલ એક જ છે. આકાશવાળી જો ખુદાય એમાં કોઈ ફરક નથી. પણ વ્યવહારિક દ્રષ્ટિએ જાડેજા કેવો માણસ? તમે વિચાર કરો કોરલના માસિક ધર્મમાં આવેલા કપડાં તો કોરલ મોકલાય ભગાઈ નાખે. છેલી નહીં ખબર નાખીને જવાનું. કેવું થયું છે તમે વિચાર કરો. એવું ગુરુ કરાવે તો શું થાય? એને
ગુરુ જ કરે, ખોરાકના ગુરુ. તો સત્સંગમાં ધીરે ધીરે સાંભળતા સાંભળતા નિર્મળતા અભ્યાસ કશું કારણ થઈ દીધો તરત સમજણ નહીં હોય, બુદ્ધિ નહીં હોય, કાં તો મેં દીધો હોય મારો પાછું હોય, મારું કરેલું હોય એવું થાય. સહન શક્તિ લાગવી પ્રતિધ્વનિત થાય છે. આમ તમે પહાડોમાંથી જાઓ હો કરો એટલે હો આમ થાય પ્રતિધ્વનિત. આપણું કર્યું એ પાસ હોય પ્રતિધ્વનિત પાસ હોય. આપણે ખ્યાલ નથી રહેતો, મન કૂદી જાય, ઢીલું પાડું ભગવત સ્મરણ થયું. હરિરામ હરિરામ રામ રામ હરે કૃષ્ણ, હરિરામ જય રામ જય હરિ રામ, નમઃ શિવાય નમઃ શિવાય સ્મરણ. એટલે એનાથી થોડુંક કલ્પના ઓછી થાય. એમ કરતાં કરતાં આગળ ગાડી હારે. પછી અજપા જાપ શરૂ થાય. અહીં આપણી સ્થિતિ થઈ જાય કે અજપાયનું સાક્ષી બની જાય. એમ કરતા કરતા અત્યારે તો આ વસ્તુ નિર્મળતા લાભ. ક્રોધ પર નિયંત્રણ મૂકવું, આ ઉપર નિયંત્રણ આવે, થોડો લોભ ઉપર નિયંત્રણ આવે. બહુ નહીં, બહુ એવું ના કરે, બળાત્કાર નહીં કરો. શીખ આવતી હોય તો રોટલી નુકસાન કરે. બગામું આવતું હોય બગામું ખાવો, રોટી લો આટલા બધા પાણી દા શીખ ખાય. ઘણા આપણે ઠીક ના ખાય, ઠીક ના ખાય એટલે શીખ ખાય ના કોણ કરે, નુકસાન કરે. કોઈ પ્રાકૃતિક ક્રિયાઓ જે રહી એમાં બંધ ના થાય, પણ સંયમ ઉપર આવતા 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 છૂટે. પેલો આમ પ્રાથમિક શરૂ. કોઈ જાગૃત જીવ હોય પૂર્વનો તો એને અસર થઈ જાય, જલ્દી લાગી જાય તો એ છક્કો મારી દે, આગળ જતો. પછી જલ્દી જઈએ પૂર્વનું કરેલું હોય તો આ રીતે વાર લાગે. પણ મથે રહેવું, ગમે તે પરિસ્થિતિ થાય બીક નહીં રાખવું કે આ બધા આપણે નહીં થાય, આવું આવું બધા આપણે શું કરીએ. ક્રોધ બંધ કરો છો તમે, પણ આપણે એને કાબુમાં લઈએ. જરૂર પડે તો બોલાવવું હોય પણ જરૂર પડી હોય તો અર્જુનને જોડે કે હું નહીં લઉં એમ કરીને બે રીતે ના ભાવે. હવે એને આગા દાદાને બાળ મારવાના, ઢીલા વાગે બાળ. અમારા દાદાને ભાગ છે મરી તો અર્જુનનો દાદા થાય ને ભીષ્મ પિતા, આમાં લડવા તું કે કાન સુધી ખેંચીને માર બાળ. ભગવાન કૃષ્ણ કે તું બરાબર તારા મારે આપણો થાય. કોઈ વખત ક્રોધની જરૂર પડે, ક્રોધ બોલાવવો જ પડે.
જે વખતે તાળીઓ પાડી કૃષ્ણ ચાલે. રામને લડવાનું થયું, રાવણ આમ એક આમ તો 32 મણ છોડી દીધો નાભે. એ કંઈ દયા કરી છે? દયા કરી માર્યા છે? એ રીતે જ કરવા પડે. ઢીલું આમ કરી આમ છોડી દે ભાગે. પણ એ અવતારી પુરુષો હતા ને એટલે એની અંદર બધું જુદું હતું. કારણ સારતા મારતા નથી. ભગવાન અવતારી પુરુષ જે હોય કોઈ પણ હોય તો એ મારે નહીં. આપણી દ્રષ્ટિમાં એવું લાગે કે રાવણને માર્યું તાર્યું, એનું આત્મા છે પરમાત્મા મળે. આ બધા ધાર્મિક છે, બધા જેટલા ધાર્મિક છે છતાં સરસ હતું. ઘણા આખો દાડો પૂજા કરતા 11 વાગ્યા 9 વાગ્યા 7 કલાક પૂજા કરે. પારસ પણ છે એને તમે લોઢાને આમ કરો કોનું થાય, પછી લોઢાની હથોડી કરો અને પારસ મને ઉપર ઠોકો તો કોનું થઈ જાય. તરબૂચના ચાકા પર મારો તોય કાપે, તરબૂચ મારો તોય કાપે ચાકુ, અને ચાકાથી આમ કરો તોય તરબૂચ કપાય. એક બાજુ કાપે ને પારસ મને ટૂંકો લોખંડની હથોડી તોય કોનું કહી દે, અડાડો તોય કોનું કહી દે. સ્વભાવ છે એ ભગવાનનો સ્વભાવ છે. ચીજ ભજો, રીજ ભજો, પ્રેમ કરીને ભજો, વેરથી ભજો, એનો સ્વભાવ જ છે. હું યાદ કર્યા રાવણ જ્ઞાન કરતો રામ ક્યાં છે મારી નાખું. રામ રામ જ કરો ભાઈ કહી ગયો રામ એટલે કરી એને એ રીતે કરવાનું હતું. પ્રેમથી સારું આપણું કામ નહીં, વેરથી આપણે ના. આ બધા આસારામ બાપુ જે સામા પડ્યા બધા તરવાર કરી અવતારી પુરુષ લોકોને ખબર ના પડે. આમ જનતા નાના કહેવાય, ખબર ના પડે. તો બહારની રીતે જોવાના બૈરાજી ના બધા ભગવાન ના જ છે. માણસ આલેલા મારા માની લે એ હજુ તમને નહીં સમજો. આ જગત ઉત્પન્ન કર્યું એનો માલિક કોણ? બરાબર એ જે હોય એ પરમાત્મા રૂપ થઈ ગયું. પરમાત્મા મળે પરમાત્મા બની ગયું. પછી એનો માલિક એ ગણાય કે નહીં, લેવું એટલે લઈ લે, નાપવો તાપો તો કેવું બોલે. સીતાજીને અત્યારે કદર જ બધાય. સીતાજી કઈ જવા રામ તો શું કદર હશે. આપણે જેને રાણી કઈ કે સુમિત્રા કહું એટલે બધા આપણે કે એવી રીતે થોડું જોવાનું હોય. એ રીતે નથી. વાલ્મીકી રામાયણની રચના કેવી છે, તુલસીદાસની રચના કેવી છે. ઓલામાં તુલસીદાસજીમાં અલગ છે. અમારા અત્યારે અમને જોતો હતો એમાં આખું રાજકુટુંબ લેવા આવ્યું. ધોબી એ છે પ્રાર્થના કરે સીતાજી ના પાડે. પછી શું થાય તે બોલ્યા તમે કાલ સીતાજી લગભગ સમય જાય
અને ઓલામાં લવ કૃષ્ણ ને એ બધા પહેલા જતા હોય. તુલસીદાસજી એનું છે. તુલસીદાસજી રામ રાજ્યાભિષેક પછી આગળનું એનું તો રામ સુધી જતું. રામ એટલે પાયો પરમ વિશ્રામ આત્મા. રામ કે એટલે પેલા રામ ઉડ્યા દેખાય, ઉડ્યા દેખાય તો વાંધો. મૂળ તો એક જ છે, બધું જ એક જ માટીના બધા છાટ છે. જે કઈ માँ के बच्चे हम सब ये कई पिता हमारा ना जाने किस मार मूर्ख ने लड़ना हमें सिखाया. લડવાનું એમ જ થાય. આ બધું એમાં જ લડવાનું છે ને. આ ગાડી તમે લીધો એટલે ભાઈ અમારું પણ તમે ના લીધો વ્યવહારિક વસ્તુ છે ને. પણ સ્વ પરમાત્મા હું તો જો તો 5 તત્વોમાં બધી બધી વસ્તુ ભાગીદાર રીતે ન હોય. આપણે કદાચ એક્સિડન્ટ બચી જાય, ગાડીનો ઓછા નીકળી જાય, રહી ગયું આંખું છોડતા બોલો લઈ જતા ના લીધો નથી. અથવા અહીંયા કર્મનો સિદ્ધાંત લાગુ પડે. એ લઈ જવાનું એવું જે રહ્યું ત્યાં કર્મનો સિદ્ધાંત લાગુ પડે. એક જણો મને પૂછતો હતો, જ્યાં આવું આવે કર્મ આવે. કોઈ પાછો પ્રાર્થના વિશે પરમાત્માનું પ્રાર્થના કેમ આમ કરવાનું, ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પાદુકા, મંત્ર મૂલમ ગુરુવાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. સેટિંગ થઈ ગયું બધું જતું રહ્યું. એ બીજું તો આપણી વાંચીએ છે ને. કોઈને કોઈ દિવસ આપણે જે પકડ્યું એનાથી પછી બીજું બહુ નહીં લેવું, ભ્રમિત કરી નાખે. આ સાચું કે આ સાચું, બધું સાચું છે, બધું સાચું છે. ઉતાવળ ના કરવાય. બહુ ઉતાવળ કરીને ભગવાન મળી જાય એવું ગુનાના આશ્રિત જેના હોય ને આશ્રિત જ રહેવાય. આપણે કાના આશ્રિત થયા એટલે જે કરે ખરું. એક દ્રષ્ટાંત તમે મારા આશ્રિત થયા તો તમારે તો હું જઉં ત્યાં જ આવવાનું. હું કંઈ નરકમાં થોડો જ તમારી સુખતા મારા મારે તો તમે હું હોય અહીંયા આવો. દાખલા તરીકે દ્રષ્ટાંત, હું બીજા જન્મમાં નરકમાં થોડો જાઉં, પરમાત્માનું પેલું કહ્યું નરકમાં જાઉં ના જાઉં. તો કંઈક ગતિ ઊંચી હોય પાછા તમે અહીંયા આવો, ઓળવું પડે. તમે અવળા જતા રહ્યા તો અહીં જવું પડે. તમને શોખીન પાછા લાવે. કારણ કે તમારા ઉદ્ધાર જેના હાથે થવાનો હોય એના હાથે જ થાય. કરોડ પ્રહલાદના 5 કરોડ, બળીરાજાના 12 કરોડ જેને તારવાના કીધા છે એ તારી છે. એની તો જાવ ના ચાલે. આવું હોય આગળ. સમજાય? એટલે થોડુંક શાંત રહે, થોડી ધીરજ રાખે, ક્ષમા ભાવ રાખે, ઉદારતા રાખે. એ ગુનો પડપડને ન કરતા કરતા આગળ જાય. અત્યારે કરંટ લાગી જાય. અત્યારે કરંટ લાગી જાય, બહાર ના લાગે, નહીં લાગે. તમારો કોણ ખરા આપણે તો સત્સંગમાં બેસી છે, આપણે આવું ના કરાય. પણ ભણી થાય. ધીરે ધીરે એનો વેગ હલકો કરવો. ભગવત સ્મરણ, ભગવત જ્ઞાન, ભગવત ચિંતન.
છે ને આત્મા જે છે એનો અંશ છે. પંચભૂતના કાઢીને બોલો જે આત્મા છે. આત્મા જે પરમાત્માનો અંશ છે. એ આત્મા છે ને બીજે જાય અંશી બાજુ જાય. આનું જોર આની પાસે ને સંસાર પર આપણે આનો બધા માને બહારની વસ્તુ એટલે લક્ષ્ય તરફ પદાર્થો તરફ લક્ષ્ય છે. વસાવા પૈસા ઘર ફર્નિચર એને હળગાવાનું કામમાં આવે. ફર્નિચરનું લાકડું બન ફર્નિચરનું લાકડું થાય ને ફર્નિચર લાકડાનું બને ને પતરા લાકડા નહીં હોય હળગાવાનું કામમાં એમાં આપણું વધારે મળવાનું. એટલે ના કરવું એવું નહીં. પૈસા હોય તો બધું કરવું નહીં. સગવડ હોય તો જે બધા મહાપુરુષ રામને અશ્વમી યજ્ઞ ના કરે એમને યજ્ઞ કરવા નહીં જતો. એમને જ્ઞાન નહીં હોય. અશ્વમી તમે કર્યો ને પછી પાંડવોએ કર્યો. ભગવાનનું નામ નામ અને ભગવાન અલગ નથી પડતું. સમજાય નહીં. નામ અને નાની એ અલગ નથી. નામ આપણે સમજીએ એ નહીં. જે ગુરુ વસ્તુ આપે એ વસ્તુના વળગી પડવું. અલ્લાહ અલ્લાહ કરતી એટલે આપણે અલ્લાહ અલ્લાહ ચાલુ થઈ ગયું. અલ્લાહ છે અલ્લાહ એટલે અલ્લાહ પરમાત્મા. પેલા એક જણો હતો કે ગુરુ પૂછે ગુરુજી કંઈક આપો મંત્ર બંતર આપો કે ભગવાન ગણાવી કંઈક આપો. એકાદ ને કોઈ બાર દેખે કોઈ સમય मिलेगा करो तो ना हो अभी दे देंगे. करता करता मुझे तो संडा जवा जेवी वाहे गयो. यहाँ एकांत से बाबू बैठा कोई से नहीं. बाबू बाबूजी गुरुजी मंत्र बंतर को भगवान दे दो तो देखाड़ो तो मारो. साला वक्त बे वक्त नहीं जानता है. पहले भाई वक्त बे वक्त नहीं जानता. बोलो कि वक्त बे वक्त भगवान बोले मार्यो तो लई गयो ईटनो गઢ. भगवान આવ્યા વખત બે વખત શ્રદ્ધા થઈ ગઈ. પછી વખત બે વખત. એક રાજા છોકરો રાજકુમાર મરી ગયો. નાનાની નીકળે એટલે કે શું છે કે આપણો રાજકુમાર મેરા વખત બે વખત કોઈ નિંદા કરતો નાના ઉતારો છે. ઉતારીને 5 ફેરા ફરી બે વખત ઉપરથી પાણી ઉતારીને સાઈડ ઉડે બેઠો થઈ ગયો. એ તો ઓનાનું મંદિર બનાવી દીધું રાગે. વખત બે વખતને બે ભીખાડા ત્યાં છે. ગુરુ આવ્યા કરતા વખત બે વખત ભગવાન કાંક બોલે કર્યું કે વખત બે વખત ભગવાન આપના એટલા સંસ્થા કામ કરે. જે આવે આવ્યું હોય એમાં શ્રદ્ધા એમાં મન ચોટી જાય. જતો આંપા ના મારે. મનથી થાય. દેહ છે ને એનાથી દેહ જે એ સંસારનું કામમાં ભોગ કામના મન જાય છે પ્રેમ થાય.
આત્મા હોય, આત્મા પરમાત્મા ત્રણ વસ્તુ છે માણસ. મનના તલ પર પ્રેમ થાય પરમાત્મા, પરમાત્મા જુઓ, પરમાત્મા જુઓ પછી જતો. ભક્તિમાં જ્યારે ભક્તિમાં ભગવાન સર્વત્ર છે, હું નહીં, એટલે એ જતો રહે એટલે ભગવાન આવ્યો થઈ ગયો જ હોય. ઓલામાં જ્ઞાનમાં હું જ છું, તું નહીં. હું જે આત્મા જ છું, તું નહીં, એટલે બીજું કશું રહેવું ના થયું. એક જ વાત થઈ. ઓલા પણ જે જતો રહે, ઓલા પણ જે જતો રહે. એવું સારું હતું પ્રેમ. પરમાત્માનો એનો બહુ થાય, ભગવાનનો અને આ પૂરો નકરો અહંકાર. અહંકાર સૂક્ષ્મ અહંકાર રહે અને ભગવાન પ્રેમ સૂક્ષ્મ અહંકાર. આત્મા શું એ હું નહીં, ભગવાન. ભગવાન જ રહે, હું નહીં, ભગવાન. એ આ પ્રેમ થાય તો સારું. નકલી જ્ઞાન મૂકવું કે મુકા લિમિટેડ કંપની નતા ને, મુકા જ્ઞાન મૂકવું 60 પ્રેમ. જેની પાસે પ્રેમ 1000 જ્ઞાનીમાં એક નથી થાય. પ્રેમ 1000 જ્ઞાની ભેગા થાય ત્યારે એક પ્રેમ થાય. मैं तेरा तू मेरा, मैं तेरी तू मेरा. ये हार જ્ઞાન જ્ઞાન શું જ્ઞાન? જ્ઞાન એટલે શું હોય છે? મોક્ષ. મોક્ષ તો છે રીતે થતો હોય, આ દેહ થાય મળી જાય. ગુનો થતો ક્યાં થતું? દેહ તો અહીં પડ્યો હોય. મોક્ષ કોણ થાય? મોક્ષમાં ક્યાં જવાનું? મોક્ષ ક્યાં જવાનું? જોવાનું છે આકાશ. અહીંયા મોક્ષ જ છે. મોક્ષની શું જરૂર છે? પરમાત્મા હોય પછી મોક્ષ શું કરવું? મુક્તિ એની દાસી બનવું. ભગવાનનો જે માણસ છે ને એની પડતી પડતી મુક્તિ કરે. મારો ઉપયોગ કરશો એ ના, મારો પ્રેમ ઉપયોગ નથી. મારા મુક્તિ મુક્તિ નથી. તારો શું કામ છે? દાસી બની જાય મુક્તિ. કોઈ ઓલા ઉપયોગ નથી. ભગવાન સિમંદર સ્વામી, સિમંદર સ્વામી શું ગોતવા? આંખું વગર ગોતવા? આંખું વાળું તો બાળી દે. આંખું વાળું તો બળી જાય શરીર. સિમંદર સ્વામી શા ગોતવા જવા? શું ગોતે? થાય છે આ બળી જાય શરીર. પછી સિમંદર સ્વામી ગોતવા થાય. આ લેર મારી દો. જે આનંદ પરમાત્મા તો સ્વયં આનંદ પ્રગટે. બસ વાત પૂરી. સ્વયં આનંદ પ્રગટે એટલે તમે આનંદ પરમાત્મા નકરો આનંદ જ થાય. ઓલામાં અનંત આનંદ થાય, આમાં અખંડ આનંદ. આટલું બધું આગળની વાત છે. થોડુંક અત્યારે આ ધ્યાન રાખો. શુદ્ધ બનવાના પ્રયત્નો કરવા. એટલું બને એટલું કલ્પનાઓ મળે છે. ભગવાનમાં પ્યાર થાય, આત્મિક ભાવ જાગે, એવું કરવું. બરાબર? ઘણું થોડું રાય કીજે.
આ બહુ થઈ ગયું.